ફ્રેન્ડ્સ, આજે હું એક નવી સેન્ડવિચની રેસીપી લઈને આવી છું જેનું નામ છે દહીં તડકા સેન્ડવિચ. જો તમને મારી બતાવેલી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને સાથે સાથે બેલ આઇકન પર પણ ક્લિક કરજો, જેથી કરીને હું જેવી નવી રેસીપી પોસ્ટ કરું તેની નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. તો ચલો ફ્રેન્ડ્સ, મારા કિચનમાં આપણે રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ હવે. ફ્રેન્ડ્સ, સેન્ડવિચ બનાવવા માટે સૌથી પહેલાં આપણે બેટર રેડી કરશું. જેની માટે એક મોટા બોલમાં બેસન લઈશું. તેમાં સમારેલી કોથમરી, ઝીણા લીલા મરચાં ચોપ કરેલા, ચોપરમાં ચોપ કરેલી મીડિયમ સાઇઝની પર્પલ કેબેજ, સ્વાદ પ્રમાણે મીઠું, લાલ મરચું, હળદર, ગરમ કરેલું દહીં એડ કરશું. દહીં ગરમ કરેલું લેવાનું છે જેથી કરીને દ્વિદળ ન થાય. બધું પ્રોપરલી મિક્સ કરી લઈશું. ત્યારબાદ જરૂરિયાત પ્રમાણે પાણી લઈને બેટર રેડી કરી લઈશું. બેટર મીડિયમ થીક રાખવાનું છે, બહુ ઢીલું નથી કરવાનું. બ્રેડ પર પ્રોપરલી બેટર કોટ થઈ શકે માટે આપણે બેટર ઢીલું નથી કરવાનું. મને થોડીક પર્પલ કેબેજ ઓછી લાગે છે માટે તે ફરીથી થોડીક એડ કરી રહી છું. મિક્સ કરી લઈશું. બેટરની કન્સિસ્ટન્સી તમે જોઈ શકો છો, આવી મીડિયમ થીક કન્સિસ્ટન્સી રાખવાની છે. બેટર બનાવવા માટે મેં અહીંયા 3/4 કપ જેટલો પાણીનો ઉપયોગ કર્યો છે. હવે આપણે તડકો રેડી કરવા માટે એક નોનસ્ટિક પેનમાં તેલ એડ કરશું. ગેસની ફ્લેમ મીડિયમ રાખશું. ત્યારબાદ રાઈ એડ કરશું. રાઈ ફૂટે એટલે ગેસની ફ્લેમ સ્લો કરી દઈશું. હવે આપણે લીમડો એડ કરશું. હવે મેં અહીંયા વ્હાઈટ બ્રેડ લીધા છે, તમે કોઈ પણ બ્રેડ લઈ શકો છો. હવે બ્રેડને બેટરમાં ડીપ કરશું અને બંને સાઈડને પ્રોપરલી બેટરથી કોટ કરીને રોસ્ટ કરવા માટે પેનમાં મૂકશું. ગેસની ફ્લેમ સ્લો જ રાખવાની છે જેથી કરીને બ્રેડ અંદરથી પણ પ્રોપરલી રોસ્ટ થઈ જાય. હવે પેનને લીડથી કવર કરી દઈશું ને 2 મિનિટ બાદ સાઈડ ચેન્જ કરી દઈશું. હવે નીચેની સાઈડને પણ 2 મિનિટ માટે કૂક થવા દઈશું. 2 મિનિટ બાદ તમે જોઈ શકો છો નીચેની સાઈડ પણ પ્રોપરલી કૂક થઈ ગઈ છે. તો હવે બ્રેડને આપણે પ્લેટમાં લઈ લઈશું. હવે એક બ્રેડને કૂક થતાં ટોટલ 4 થી 5 મિનિટનો સમય લાગે છે. હવે સેમ પ્રોસેસ રિપીટ કરીને તડકો રેડી કરશું અને ત્યારબાદ હજી એક બ્રેડની સ્લાઇસને આવી રીતે જ બેટરમાં ડીપ કરીને રોસ્ટ કરવા માટે મૂકી દઈશું. ફ્રેન્ડ્સ, મેં તો તમારી સાથે સેન્ડવિચની ઘણી બધી રેસીપી પહેલાં પણ શેર કરી જ છે, પણ આ જે દહીં તડકા સેન્ડવિચની રેસીપી છે તે બહુ જ ટેસ્ટી અને યમ્મી છે. તો તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને જણાવજો રેસીપી કેવી લાગી. ને જો રેસીપી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હવે બ્રેડની બીજી સ્લાઇસ પણ એક સાઈડથી શેકાઈ ગઈ છે તો તેને ટર્ન કરી લઈશું ને જે સાઈડ શેકાઈ ગઈ છે તેના પર આપણે શેઝવાન ચટણી અપ્લાય કરી દઈશું. ત્યારબાદ મેં અહીંયા કાકડી ટમેટાની સ્લાઇસીસ રેડી કરી છે. તો સૌથી પહેલાં આપણે કાકડીની સ્લાઇસ મૂકી દઈશું. ત્યારબાદ તેના પર થોડોક ચાટ મસાલો સ્પ્રિંકલ કરશું. ત્યારબાદ ટમેટોની સ્લાઇસીસ મૂકી દઈશું ને તેના પર પણ થોડોક ચાટ મસાલો સ્પ્રિંકલ કરશું. ત્યારબાદ મેં અહીંયા રેડ, યલો અને ગ્રીન કેપ્સિકમને પતલા અને લાંબા જુલિયનના શેપમાં કટ કરી લીધા છે તે મૂકી દઈશું ને તેના પર પણ થોડોક ચાટ મસાલો સ્પ્રિંકલ કરી દઈશું. હવે પહેલાં જે બ્રેડ સ્લાઇસ શેકીને રાખી હતી તેની એક સાઈડ પર શેઝવાન ચટણી અપ્લાય કરીને તેને આ બ્રેડના ઉપર કવર કરી દઈશું અને ત્યારબાદ પેનને લીડથી કવર કરી દઈશું. હવે પેનની લીડ કાઢી લઈશું અને તાવીતાથી 2 મિનિટ માટે સેન્ડવિચને થોડુંક સરખું પ્રેસ કરી લઈશું જેથી કરીને તે પ્રોપરલી કૂક થઈ જાય. હવે સેન્ડવિચ બનીને રેડી છે તો તેને એક પ્લેટમાં લઈ લઈશું. આવી જ રીતે આપણે હજી એક સેન્ડવિચ પણ બનાવીને રેડી કરી લઈશું. આપણે જે બેટર બનાવીને રેડી કર્યું હતું તેમાંથી હજી બીજી 3 સેન્ડવિચ બનશે એટલે ટોટલ 5 સેન્ડવિચ બનશે. હવે સેન્ડવિચને આપણે કટ કરી લઈશું. તમે જોઈ શકો છો સેન્ડવિચ કેટલી ટેમ્પટિંગ, યમ્મી અને ડેલિશિયસ લાગે છે. ખરેખર બહુ જ મસ્ત બની છે. હવે મેં અહીંયા સેન્ડવિચને ટમેટો કેચઅપ સાથે સર્વ કરી છે. તો બનીને રેડી છે આપણી દહીં તડકા સેન્ડવિચ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ માય વિડીયો. ફરી મળશું નેક્સ્ટ રેસીપી સાથે. બાય બાય.